જય માતાજી મિત્રો, તો આજે આપણે જઈ રહ્યા છીએ કબરાવ મોગલધામ. આપણે જવા માટે નીકળી ગયા છીએ ને જો આ છે અમારું ગામ સરસ મજાનું. અને અમે હવે જઈએ છીએ અમારા બસ સ્ટેશન. જો અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, તો જો અત્યારે ફોટોશૂટ ચાલી રહ્યું છે ને જો અમારું બસ સ્ટેશન કેવું રળિયામણું લાગી રહ્યું છે. તો બસ અમે રિક્ષામાં બેસી ત્યાંથી અમે નીકળી ગયા બસ સ્ટેશને, બીજા બસ સ્ટેશને. અને પછી ત્યાંથી અમારી જે મિની બસ આવવાની હતી એની અમે વાટ જોતા હતા. તો ઓલા બાપા અમારા સામે જોતા હતા, પછી અમને શરમ આવી તો અમે બસમાં જઈને બેસી ગયા. પછી જો અમે બસમાં બેસી ગયા છીએ અને હવે જાય છીએ અમે મોગલધામ. ચલો ભુલાવા આયા હે, માતાને ભુલાયા હે. બસ અમે પહોંચી આવ્યા ને જો દીદીએ સરસ મજાની પ્રસાદી લીધી અને અમે પ્રસાદી લઈ અને તરત જ અંદર વયા ગયા હતા. જ્યાં આગળ હવે બસ આરતીની તૈયારી જ હતી. પછી અમે 5-10 મિનિટ ત્યાં આગળ બેઠા અને પછી આરતી અમે શરૂ થઈ ગઈ. બહુ જ સરસ આરતી હતી કે આપણે ગમે તેટલી મનોકામના લઈને ગયા હોય ને બધી આપણે ભૂલી અને આપણે ખુદ કે મામાં અંતર ધ્યાન થઈ જઈએ. આપણે બધી શ્રદ્ધાળુઓની ભીડ હતી, બહુ જ મજા આવી દર્શન કરીને. આનંદ કે એકદમ આનંદિત આપણે થઈ જાય છીએ હરેક વસ્તુને આમ ભૂલી. અને પછી બસ સરસ મજાને કે પ્રસાદી લેવા માટે અમે લોકો લાઈનમાં લાગી ગયા હતા. થોડીક વાર લાઈનમાં ઊભા રહ્યા, ત્યાં સુધી તમારો વારો આવી ગયો. પછી બહુ સ્વાદિષ્ટ પ્રસાદી લઈ, છાશનો પ્રસાદ લઈ અને આપણે જો કેવા સરસ કેટલા બધા શ્રદ્ધાળુઓ અહીંયા કને સેવા કરવા આવે છે. પછી ત્યાંથી આપણે થોડી ઘણી દુકાનોની વિઝિટ કરી. થોડીક વાર મળશું, બસમાં જવાનો ટાઈમ હજી વાર હતી ત્યાં સુધી અમે થોડીક વાર બધું નિહાળ્યું, ફર્યા, જોયા, જાણ્યું બધું. તમે કમેન્ટ જરૂર કરજો કે અમે શું શું લીધું હશે એમ, બરાબર. અને આ મિનીનો અવાજ જોજો, લાગ્યો ને બહુ સરસ. જો આ મારી ફેવરેટ ઢીંગલીઓ બહુ જ મસ્ત હતી, પણ પછી મેં કીધું આવી લઈશ તો બધા એમ કહેશે કે આજે તો નાની છે. પછી આમાંથી આપણે એક વોચ લીધી સરસ મજાની અને પછી મંગળસૂત્ર જોયા. પછી મને થયું અરે રે હું તો બાંધીશું હજી. પછી વળી મૂકીને આગળ વહી નીકળી ગયા. મેં કીધું ના લેવાય. પછી અમે ત્યાંથી બધું થોડી ઘણી દુકાનની વિઝિટ કરી અને પછી મને સરસ મજાના પાછા ઢીંગલા દેખાઈ ગયા. તો પછી અમે મારા ભત્રીજી માટે લીધા અને પછી ત્યાંથી અમે કાનાજી માટે થોડાક આભૂષણો લીધા. સરસ મસ્ત પુસ્તકો ને બધું સરસ હતું. ને આજે સમૂહ લગ્નની તૈયારી ચાલે છે ને પછી અમારી બસ આવી ગઈ હતી. તમે દીદી બધા ઘર માટે નીકળી ગયા. જય માતાજી. શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરી દેજો.